નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વાત કરીએ તો છે અત્યારે દબાણ જોવા મળી રહ્યું છે। દેશ અને વિદેશમાં બંને કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો। દિલ્હીના સરાફા બજારમાં સોનું 2640 રૂપિયા ઘટીને 1,47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું। ચાંદીની કિંમત પણ 5,200 રૂપિયા ઘટીને 2,24,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1.26% ઘટીને $4,026 પ્રતિ ઓંસ હતું, જ્યારે ચાંદી છે એ 1.72% ઘટીને $57.40 પ્રતિ ઓંસ થઈ છે। ગોલ્ડ ફ્યુચર્સ અને સિલ્વર ફ્યુચર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। કોમોડિટી એક્સચેન્જ MCX પર સાંજના કારોબારમાં ગોલ્ડ ફ્યુચર્સ 1.07% એટલે કે 1,536 રૂપિયા ઘટીને 1,41,527 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। સિલ્વરમાં 2.12% ઘટીને 4,792 રૂપિયા ઘટીને 2,16,388 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યું છે। બુલિયન ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સની નજર છે એ આવનારી અને આજની 29 જુલાઈ છે એમાં ફેડરલ રિઝર્વની મોટી મોનેટરી જે પોલિસી છે એના ઉપર ટકેલી છે। ફેડરલ રિઝર્વ FOMC ની બેઠક જુલાઈ 28ના રોજ ભારતીય સમય અનુસાર મોડી સાંજે શરૂ થવાની છે અને તેના જે પરિણામો છે એ આજે મોડી રાત્રે આવી શકે છે। કેટલાક એનાલિસ્ટનું માનવું છે કે જે રિઝર્વ ઇન્વેસ્ટેડ છે એમાં 0.25% વધારી શકે છે। બીજી તરફ અમેરિકી ડોલરમાં મજબૂતીની અસર પણ સોનાની કિંમતો પર પડી રહી છે। અમેરિકી ડોલર 28 જુલાઈએ 4 હપ્તાની ઊંચાઈ પર પહોંચી ગયો। ડોલરમાં મજબૂતીથી બીજી કરન્સીમાં સોના અને ચાંદી ખરીદવું મોંઘું થઈ જાય છે અને તેની અસર સોનાની કિંમતો પર પડે છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં ડોલર છે મજબૂત થયો છે અને જે સોનાના ભાવ છે એમાં કન્ટિન્યુઅસલી કડાકા જોવા મળ્યા છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।